વાત, જે દીકરીને આપણે લાડે કોડે મોટી કરી હોય, એટલો બધો પ્રેમ આપ્યો હોય, દીકરી પાણી માંગે તો દૂધ હાજર કર્યું હોય, દીકરી માટે આમ બાપને એટલો બધો પ્રેમ હોય, એટલી ખુમારી હોય, અને ઈ દીકરી જ્યારે સમજણી થાય અને 30 રૂપિયાનું પેટ્રોલ પુરાવા વાળો કોઈ લોફર ઊંચો માણસ એ દીકરીને જાળમાં ફસાવે, દીકરીને લઈ જાય, અને ઈ દીકરીને જ્યારે પોલીસ સ્ટેશન લાવવામાં આવે સાહેબ, ત્યારે દીકરી પોતાના બાપને ઓળખવાનો ઇનકાર કરી દે. અમે નજરે જોયેલી વાત છે હો સાહેબ, હું મારા બાપને ઓળખતી નથી સાહેબ. ત્યારે બાપના હૃદયની વેદના તો તમે જો કે બાપને કેટલી બધી વેદના થતી હોય, જેની દીકરી આવું કૃત્ય કરતી હોય, ઈ બાપ સાહેબ પાંચમાં પૂછાતો હોય સાહેબ, આગેવાની કરતો હોય, પણ દીકરી જ્યારે આવું પગલું ભરે ને પછી કોઈની આંખ સામે આંખ મિલાવી અને બાપ વાત નથી કરી શકતો સાહેબ, ઊંચું મસ્તક રાખી અને વાત નથી કરી શકતો. એટલે બાપની આબરૂ, બાપની ઇજ્જત એ દીકરીના હાથમાં હોય છે સાહેબ, દીકરીના હાથમાં હોય છે. અને બાપ કોઈ દી દીકરીને કુવામાં નાખતો નથી, બાપ તો દીકરીનું ભલું જ ગોતતો હોય છે. એટલા માટે તો દીકરીનું ક્યાંક હગપણ પૂછાય ને તો કેટલી જગ્યાએ તપાસ કરાવે, એનું કુળ કેવું છે, એનું મોહાણ કેવું છે, એનું ખાનદાન કેવું છે, પછી દીકરી આપતો હોય છે સાહેબ. બાપ અને મા બાપના આશીર્વાદ વગરના લગ્ન સાહેબ એમાં ક્યારેય સુખ હોતું નથી, એમાં ક્યારેય સુખ હોતું નથી. ખરેખર સરકારે કાયદો બનાવવો જોઈએ કે મા બાપની સહી વગર દીકરીના લગ્ન શક્ય નથી. આવો કાયદો ખરેખર બનાવવાની જરૂર છે. કાયદાની આડમાં દીકરીઓ જ્યારે સાહેબ મા બાપને આહુડા પડાવે છે ત્યારે બહુ આ તો એવો